હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો ગુજરાતી વ્યાકરણના ટોપિક પર બનાવવામાં આવ્યો છે, એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ પર બનાવવામાં આવ્યો છે. તો ચાલો આપણે વિડિયો જોઈએ. અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનાર બુદ્ધિ એટલે કે અગમ બુદ્ધિ. અશુભ સમાચાર લાવનાર એટલે કે કારાખડીયો. અંગૂઠા પાસેની આંગળી એટલે કે તર્જની. અર્થ વગરનું એટલે કે નિરર્થક. અડધું ડાહ્યું અડધું ગાંડું એટલે કે દાધારંગો. અગાઉ જન્મેલ મોટો ભાઈ એટલે કે અગ્રજ. અવાજ વગરનું પગલું એટલે કે નિરોપદ. અદ્ભુત વસ્તુઓનું સંગ્રહ સ્થાન એટલે કે અજાયબ ઘર. અડધી મીચાયેલી અડધી ખુલ્લી એટલે કે અર્ધ નિમલિત. અમૃત જેવી મીઠી નજર એટલે કે અમી દ્રષ્ટિ. અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત એટલે કે કેફિયત અથવા બયાન. અણીના વખતે એટલે કે તાકડે. અર્થ સમજવા અનુક્ત પદ અથવા પદનું ઉમેરણ એટલે કે અધ્યાહાર. અનાથોને પાળી પોષી કેળવનાર સંસ્થા એટલે કે અનાથ આશ્રમ. અઠવાડિયે 2 વાર બહાર પડતું પત્ર એટલે કે અર્ધ સાપ્તાહિક. અનિયમિત મુદતે બહાર પડતું પત્ર એટલે કે અનિયમિત કાલિક. અસ્થિરતામાંથી નિવેડો લાવે તેવું એટલે કે નિર્ણાત્મક. અનિચ્છા અને વિરોધની ઉપરવટ થઈને એટલે કે પરાણે. અમીર અથવા સામંતોની સત્તાથી ચાલતો વહીવટ એટલે કે અમીરશાહી અથવા સામંતશાહી. અતિથિને માન આપી લાવવા સમૂહમાં વાંચતે ગાજતે સામું એટલે કે સામયું. અઘરું કામ કરવાની જવાબદારી એટલે કે બીડું. આત્મા કે પરમાત્મા સંબંધી એટલે કે આધ્યાત્મિક. આકાશી નક્ષત્રો, ગ્રહો, સૂર્ય કે ચંદ્રની સ્થિતિ પરથી ભાવિ ઘટનાઓ વિશે અનુમાન કરનાર એટલે કે જ્યોતિષી. આંખથી સાંભળનાર એટલે કે ચક્ષુશ્રવા. આયાસ કે પ્રયત્ન વિના એટલે કે અનાયાસ. અંતરની વૃત્તિ કે ભાવ એટલે કે અંતર્ભાવ. આખા દેશ માટેની ભાષા એટલે કે રાષ્ટ્રભાષા. આત્માને અનુલક્ષીને આધ્યાત્મ. આત્મા અંગેનો વિચાર, આત્મચિંતન. આ લોકમાં મળે નહીં તેવું અલૌકિક. આવક તથા ખર્ચનો અડસટ્ટો એટલે કે અંદાજપત્ર. આંખ આગળ ખડું થઈ જાય તેવું એટલે કે આબેહૂબ અથવા હુબહુ. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે તે રેખા એટલે કે ક્ષિતિજ. આગળ વધતા પહેલા પાછળનું જોઈ લેવું તે એટલે કે સિંહાવલોકન. આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર એટલે કે તકસાધુ. આગળની વસ્તુ સાથેનું જોડાણ કે તેમ આવતી વસ્તુ એટલે કે અનુસંધાન. આળસુ કે વ્યસનીઓને માટે એકઠા મળવાની જગા એટલે કે અડ્ડો. 8 દિવસ ચાલતી એક ધાર્મિક પ્રવૃત્તિ એટલે કે અઠ્ઠાઈ. 8 આનાની કિંમતનો ચલણી સિક્કો એટલે કે અડધો. આહાર બંધ કરવો તે એટલે કે ઉપવાસ અથવા અનશન. આયુષના અમુક મુદતના ભાગ કે પેટા ભાગ એટલે અવસ્થા. આમંત્રણ આપવા માટે મોકલેલી પત્રિકા એટલે કે આમંત્રણ પત્રિકા. આકાશમાં ફરનાર ખેચર. આરોપ મૂક્યા બાબતનું લખાણ તહોમતનામું. આમ વગરની રાજસભાનો ઓરડો એટલે કે દીવાને ખાસ. આજુબાજુના લોકો એટલે કે પાડોશીઓ. આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરવાની શાળા એટલે કે વેધશાળા. આડખાલી કે વચ્ચે વિઘન વિનાનું
એટલે કે નિષ્કંટક. ઓળા રૂપે આલેખાયેલું ચિત્ર એટલે કે છાયાચિત્ર. એક જ સમયમાં થઈ ગયેલું એટલે કે સમકાલીન. એક જાતની જાડી પોચી પૂરી એટલે કે દઈથરું. એક પછી એક આવું તે એટલે કે ક્રમ અથવા અનુક્રમ. એક સર્જકના સર્જનનું રૂપાંતર કરનાર એટલે કે અનુસર્જક. એકની એક વાત ફરી ફરીને કહ્યા કરવી તે એટલે કે પિષ્ટપેષણ. એક દિવસની મજૂરી એટલે કે દાડિયું. એક સરખા મત હોવા એટલે કે મતકેય. ઔષધિની સાથે લેવાતી મદદરૂપ વસ્તુ એટલે કે અનુપાન. એક ભાષામાં કહેલી વસ્તુ બીજી ભાષામાં કહેવી તે એટલે કે અનુવાદ. એક કંદ જેની સૂંઠ બને છે તે એટલે કે આદુ. આંખોમાંથી દુઃખ કે હર્ષ વખતે ટપકતા ટીપા એટલે કે આંસુ. એક એક દાહડાને આંતરે આવતો તાવ એટલે કે એકાંતર્યો. આંખ સામે આંખ મળી થતી પ્રીતિ એટલે કે તારા મૈત્રક. આંખજુ મટકું માર્યા વગર એટલે કે અનિમેષ. એક પણ સંતાન વગરનું એટલે કે નિસંતાન અથવા વાંજ્યું. એક માણસની એક હથ્થું સત્તાનો વહીવટ એટલે કે અરાજકતા. એક વસ્તુ આપી બીજી વસ્તુ લેવી તે એટલે કે વિનિમય. અર્થ સમજવા અનુકત પદ અથવા પદનું ઉમેરણ એટલે કે આદ્યહાર. ઈટ પકવવાનો ભઠ્ઠો એટલે કે ઈટવાળો. ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ એટલે કે કલ્પવૃક્ષ. ઇન્દ્રપ્રસ્થ નગરના વાસીઓ એટલે કે ઇન્દ્રપ્રસ્થજનો. ઇસ્લામ ધર્મ પ્રમાણે દિવસમાં 4 વાર કરવામાં આવતી બંદગી એટલે કે નમાજ. ઈચ્છા ઝંખના કે સ્પૃહા કરવા યોગ્ય એટલે કે સ્પૃહણીય. ઈચ્છા મુજબ ફરવું કે વિહરવું તે એટલે કે સ્વૈર વિહાર. ઊંડા પાણીની જગ્યા એટલે કે ગુનો. ઊંઘ ભાસતો દેખાવ એટલે કે સ્વપ્ન. ઊભા પગે બેઠેલ એટલે કે અધુકડું. ઉકેલવામાં મુશ્કેલ પડે તેવી ગૂંચવણ ભરેલી બાબત એટલે કે જટિલ. ઉદાર દિલ રાખવું તે એટલે કે અકબરદિલી. ઉમદા હેતુ માટે બલિદાન આપવું તે એટલે કે કુરબાની. ઉગ્ર સ્વભાવની સ્ત્રી એટલે કે દુર્ગા અથવા ચંડી. ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં વેપારી માટે વપરાતો શબ્દ એટલે કે લાલો. ઉગ્રતાથી લડત આપનાર એટલે કે ઉગ્રવાદી. ઉપવાસમાં ખવાતા ફળો કે અન્ય વાનગીઓ એટલે કે ફરાળ. ઉત્તર પ્રદેશમાં આવેલી રામની જન્મભૂમિ એટલે કે અવધ અથવા અયોધ્યા. ઉત્તર પ્રદેશમાં આવેલું શ્રી કૃષ્ણનું તીર્થ એટલે કે મથુરા. ઉપર જણાવેલું એટલે કે એજન. ઉતરતા વર્ણની સ્ત્રી સાથેનો વિવાહ એટલે કે અનુલોમ. કણસલા ગુંદીને કે જુડીને અનાજ કાઢવાની જગ્યા એટલે કે ખણું. કણસલા કાપવાની ક્રિયા એટલે કે લણણી. કંઈ પણ ઉત્સાહ વિનાનું એટલે કે નિરુત્સાહી. કંઈ પણ કામ કરવાની ઈચ્છા વગરનું એટલે કે નિષ્કામ. કવિતાના ખૂટતા પદ યોજવા તે એટલે કે પાદ પૂર્તિ. કપાસના ઝીંડવા એટલે કે કાલા. કશુંક પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા એટલે કે લગન. કમળની વેલ એટલે કે મૃણાલિની. કચેરીનો મુખ્ય કારકુન એટલે કે શિરસ્તેદાર. કરિયાણું વેચનાર વેપારી એટલે કે મોદી. કદી પણ ન બની શકે તેવું એટલે કે અસંભવિત અથવા તો અશક્ય. કમરથી ઉપરના ભાગનું ચિત્ર એટલે કે અરુણ ચિત્ર. કરેલા ઉપકારને ભૂલી જનાર એટલે કે કૃતજ્ઞ.
કરી શકાય નહીં તેવું એટલે કે અશક્ય. કસ્તુરી, કેસર, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી ઘૂંટીને તૈયાર કરેલ લેપ એટલે કે પક્ષકદર્મ. કરેલ ઉપકાર ન ભૂલનાર એટલે કે કૃતજ્ઞ. કપડા ધોવાનો ધોકો એટલે કે ધોકણું. કપડાના કટકા વગેરે ભરીને બનાવેલું હલકું પાતળું ઓઢણ કે પાથરણ એટલે કે ગોદડી. કદી ક્ષીણ ન થાય તેવું એટલે કે અક્ષય. કવિઓનું સંમેલન એટલે કે મુશાયરો અથવા તો કવિ સભા. કટાક્ષમાં બોલનારી એટલે કે વાકા બોલી. કલ્પી ન શકાય તેવું એટલે કે અકલ્પ્ય. કહીએ કંઈક અને કરે કંઈક એવું એટલે કે અડબંગ. કાપડ રંગવાનું કામ એટલે કે રંગાટી કામ. કાંસાનું ચપટ તાવડી ઘાટનું વાદ્ય એટલે કે ઝાલર. કાપડ વણવાનું ઓજાર એટલે કે શાળ. કાગળના જેવી ઝટ ઉઠી જાય તેવી ઊંઘ એટલે કે કાગા નીંદર. કાચી કેરીના લાંબા ચીરિયા એટલે કે કપૂરિયા. કાયદાથી મના કરેલું એટલે કે ગેરકાયદે. કુટુંબ સાથે એટલે કે સહકુટુંબ. કુળવાન સ્ત્રી એટલે કે કુલાંગના. કુટુંબ કે વતનનો સ્થાન અથવા ત્યાગ કરવો તે એટલે કે હિજરત. કુરાનના વાક્યો એટલે કે આયાત. કુસ્તી કરવા માટે બનાવેલી જગા એટલે કે અખાડો. કૂણા પાનની લાલ રેખાઓ એટલે કે ટસર. કુવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન એટલે કે કોષ. કોઈની સ્મૃતિમાં મૂકવામાં આવતું બાવલું એટલે કે સ્મારક. કોઈના ઉપર કરાયેલા ઉપકારની લાગણી એટલે કે કૃતજ્ઞતા. કોઈ પણ મંદિર કે તીર્થસ્થાનની ચોતરફ ફરવું તે એટલે કે પરિક્રમા અથવા તો પ્રદક્ષિણા. કોઈ હરીફાઈ કરનાર ન હોય તેવું એટલે કે બિનહરીફ. કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું એટલે કે અનુપમ. કોઈને ગણકાર્યા વગર જિંદગી પસાર કરનાર એટલે કે મસ્ત. કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા એટલે કે પરિભાષા. કોઈની પણ મદદ ન લે તે એટલે કે સ્વાશ્રયી અથવા સ્વાવલંબી. કોઈની મદદ લીધા વિના પોતાના જ આશ્રયે રહેનાર એટલે કે સ્વાશ્રયી. કોઈ વિષયનું વિશેષ જ્ઞાન ધરાવનાર એટલે કે વિશેષજ્ઞ. કોઈ પણ તરફના ભય વિનાનું એટલે કે નિર્ભય અથવા તો આગતો ભય. કોઈ પણ કામ સારું નમ્રતાથી હકીકત કહી કરેલી વિનંતી એટલે કે અરજ. કોઈની મદદ વિના આડેધડ ચાલતો વહીવટ એટલે કે અરાજકતા. કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું એટલે કે બીબુ. કંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ એટલે કે પાશ્ચાતાપ. કિંમત ન કરી શકાય તેવું એટલે કે અમૂલ્ય અથવા તો અમૂલક અથવા તો અનમોલ. કંકુ રાખવાની પ્યાલી એટલે કે કંકાવટી. કંઈ જોઈને તેમ કરવું તે એટલે કે નકલ અથવા તો અનુકરણ. ક્રૂર અથવા તો ઘાતકી મનુષ્ય એટલે કે હેવાન. ખસે નહીં એવું સ્થિર એટલે કે અચર. ખરાબ કે ખોટું કામ એટલે કે કુકર્મ. ખંભે નાખવાનું કે રાખવાનું વસ્ત્ર એટલે કે ખેસ અથવા તો ઉપવસ્ત્ર. ખરાબ રીતે જાણીતો એટલે કે નામચીન. ખડખડાટ હસવું તે એટલે કે મુક્ત હાસ્ય. ખજાનાની સંપત્તિ સાચવનાર એટલે કે ખજાનચી. ખાખા કરનારું એટલે કે ખાઉધરું. ખાધેલું પચાવનારો જઠરનો અગીન.
એટલે કે જઠરાગીન. ખીલ્યા વગરનું ફૂલ એટલે કે કળી. ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ એટલે કે લહાણ અથવા લહાણી. ખૂટે નહીં તેવું એટલે કે અખૂટ. ખૂબ બોલ કરે તે વ્યક્તિ એટલે કે વાચાળ. ખેતી કરનાર એટલે કે ખેડૂત અથવા કૃષક. ખોદ્યા વગર કુદરતી રીતે બનેલું જળાશય એટલે કે અખાત. ખોટું કામ કર્યાની લાગણી એટલે કે દોષભાવ. ખાંડેલા ચોખાનું ઝીણું ઝટકામણ એટલે કે કુશકી. ગણી શકાય નહીં એટલે કે અગણિત અથવા અસંખ્ય. ગળામાં પહેરવાનો સોના કે રૂપાનો દોરો એટલે કે અછોડો. ગયેલો માંદવાડ પાછો આવે તે એટલે કે ઉથલો. ગણતરી વગેરે હેતુઓ માટે એક અને આખી પૂર્ણ માનેલી વસ્તુ અથવા સમૂહ એટલે કે એકમ અથવા યુનિટ. ગળામાં પહેરવાનું મૃદંગ આકારનું તાવીજ એટલે કે માદળિયું. ગામ કે નગરના દરવાજાની બહારનો ખુલ્લો સપાટ ભાગ અથવા તો મેદાન એટલે કે ભાગોળ. ગામોમાં વહીવટ કરનારી સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત. ગાડામાં પાથરવાની મોદ એટલે કે મૂંગણ. ગાડામાં માલ માટે કરાતી પાંજરા જેવી રચના એટલે કે ઝાકડો. ગાદી કે તકિયાની ખોળ એટલે કે ગલેફ. ગાઈ ન શકાય તેવું એટલે કે અગે. ગીતામાં કહેલું એટલે કે ગીતા કથિત અથવા તો ગીતા ભાખી. ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવા તે એટલે કે દીક્ષા. ગંગા નદીનું પવિત્ર પાણી એટલે કે ગંગોદક. ગ્રહણ કે સ્વીકાર ન કરવા યોગ્ય એટલે કે અગ્રાહ્ય. ગ્રહનો આકાશમાં ફરવાનો માર્ગ એટલે કે કક્ષ. ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું એટલે કે અરુણ્ય રુદન. ઘરના મુખ્ય બારણા અને નેવા સુધીનો ખુલ્લો ભાગ એટલે કે પરસાળ. ઘરે ઘરે પાણી પહોંચાડનાર એટલે કે ભીસ્તી. ઘરનો સરસામાન એટલે કે અસબાબ. ઘરની બાજુની દિવાલ એટલે કે કરો. ઘરની સ્થિતિ પ્રમાણે વ્યવહાર કરનારી સ્ત્રી એટલે કે ઘરરખું. ઘરના ઉપલા માળે કરેલી છોબંધ ખુલ્લી જગા એટલે કે અગાસી. ઘર ઇત્યાદિ ચણવામાં વપરાતી માટીનું ચોસલું એટલે કે ઈટ. ઘટતી કિંમત કરવી તે એટલે કે કદર. ઘરમાં રહીને કરાવાતો ધંધો એટલે કે ઘરધંધો. ઘાસથી છવાયેલી જમીન એટલે કે બીડ. ઘી પીરસવા માટેનું વાસણ એટલે કે વાઢી. ઘેર ઘેર ભીખ માંગવી તે એટલે કે માધુકરી. ઘોડાઓને બાંધવાની જગ્યા એટલે કે ઘોડાર. ઘોડાનું રહેવાનું સ્થળ એટલે કે તબેલો. ઘોડાની પીઠ ઉપર કસીને બાંધેલો સામાન એટલે કે પલાણ. ઘોડાનો અવાજ એટલે કે હણહણાટ. ઘોડાની ચાલ રવાલ. ચળે અથવા તો ખસે નહીં તેવું એટલે કે અચળ. ચમકની છાટવાળો આરસપાણ એટલે કે સંગે મરમર. ચામડાની સાંકડી પટ્ટી કે દોરી એટલે કે વાધરી. ચાર ઘડીનો સમય એટલે કે ચોઘડિયું. ચાલવાનો અવાજ એટલે કે પગરવ. ચારે કોર પાણીથી ઘેરાયેલી જમીન એટલે કે બેટ. ચિનાઈ માટીના વાસણો બનાવવાનું કારખાનું એટલે કે પોટરી. ચિત્રનું ભૂસાઈ જવું તે એટલે કે ચિત્ર વિલોપન. 84 લાખ જન્મના ફેરે એટલે કે લખ 84. ચોપડીઓમાં જ મસ્ત રહેનાર એટલે કે વેદ્યુ અથવા તો પોથી પંડિત અથવા તો ચોપડી ચુંબક. ચોક્કસ સમય પછી પાછું આવવાની શરતે આપેલું અથવા તો દીધેલું એટલે કે ઉછીનું. 14 પાતાળમાંનું 5મું પાતાળ એટલે કે રસાતલ. ચંદ્ર જેવી મુખવાળી એટલે કે શશિવદની.
ચિંતવી ન શકાય કે ચિંતવવું અયોગ્ય એટલે કે અચિંત્ય. ચંદ્રની વધતી જતી કળાવાળું પખવાડિયું એટલે કે અંજવાળિયું અથવા તો શુક્લ પક્ષ. 6 મહિને બહાર પડતું એટલે કે અર્ધવાર્ષિક. છાત્રાલય સાથેની શાળા અથવા તો મહાશાળા એટલે કે આશ્રમ. છાતીના રક્ષણ માટેનું કવચ એટલે કે વક્ષસ્ત્રાણ. છાતીમાં ભરાતી લાગણીનો આવેશ એટલે કે ડૂમો. છાપરાનો છેડાવાળો ભાગ એટલે કે નેવું. છાપરાના ટેકારૂપ લાકડું એટલે કે મોભ. છાપાને ખબર મોકલનાર એટલે કે ખબરપત્રી અથવા તો સંવાદદાતા અથવા તો વૃત્તાંત નિવેદક. છાપા કે જાહેર હુમલાથી આતંક ફેલાવનાર એટલે કે આતંકવાદી. છિદ્ર કે બાકામાંથી પડતું સૂર્યનું કિરણ એટલે કે હેરિયું. છેલ્લાની પહેલું એટલે કે ઉપાંત્ય. જળમાં ફરનાર એટલે કે જળચર. જકાતની ચોકી વટાવીને હુકુમ અનુસાર અનાજ કે ચીજો લાવવા કે લઈ જવાની ચિઠ્ઠી એટલે કે પરમિટ. જકાતની ચોરી એટલે કે દાણ ચોરી. જન્મથી જ પૈસાદાર એટલે કે ગર્ભ શ્રીમત. જન્મથી પ્રાપ્ત થયેલું એટલે કે જન્મજાત. જરવારમાં નાશ પામે તેવું એટલે કે ક્ષણભંગુર અથવા તો ક્ષણિક. જગતનું નિયંત્રણ કરનાર એટલે કે જગત નિયતા. જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે જળાશય કે કૂવાનો ભાગ એટલે કે પનઘટ. જ્યાં ન જઈ શકાય એવું એટલે કે અગમ્ય. જ્યાં સૂર્ય અસ્ત પામે તે કાલ્પનિક પર્વત એટલે કે અસ્તાચળ. જથ્થાબંધ વસ્તુઓને વેચવા માટેની બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ. જમવા આવવાનું નિમંત્રણ એટલે કે નોતરું. જમીનની અંદર ગયેલો સમુદ્રનો ફાટો એટલે કે અખાત. જમીન ઉપર સૂઈને પ્રણામ કરવા તે એટલે કે દવત પ્રણામ. જમીનની અંદર કોતરીને બનાવેલી જગ્યા એટલે કે ભોંયરું. જરૂર પૂરતું ખાનાર એટલે કે મિતાહારી. જાતે રાંધી ખાનાર એટલે કે સ્વયંપાકી. જાણી ન શકાય તેવું એટલે કે અગ્નેય. જોરથી કુંડાળામાં વાતો પવન એટલે કે વંટોળ. જીત સૂચવતું ગીત એટલે કે જય ગીત. જીવાત્મા અને પરમાત્માની એકતા એટલે કે અદ્વૈત્ય. જીર્ણ થયેલાને સમરાવવું તે એટલે કે જીર્ણોદ્ધાર. જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર એટલે કે રૂઢિચુસ્ત. જૂના બાંધકામોનું સમારકામ એટલે કે જીર્ણોદ્ધાર. જેની નીચે બેસીને જે સંકલ્પ કરે તે વસ્તુ તેને મળે તેવું સ્વર્ગમાંનું એક કાલ્પનિક ઝાડ એટલે કે કલ્પવૃક્ષ. જેણે તહોમત મૂક્યું છે તે એટલે કે ફરિયાદી અથવા તો વાદી. જેની શરૂઆત નથી તેવું એટલે કે અનાદિ. જેની જોડ ન મળી શકે તેવું એટલે કે અજોડ અથવા અદ્વિતીય અથવા તો અનન્ય અથવા તો બેનમૂન. જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું એટલે કે અનુપ્રેક્ષ્ય. જેના હાથ પગ બાંધેલા છે એવું એટલે કે બંદીવાન. જેમાંથી રુધિરનું વહન અથવા તો ઝરણ થાય છે તેવું એટલે કે રુધિરઝર. જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ એટલે કે વિધુર. જેની કોઈ સીમા નથી તે એટલે કે અસીમ. જેની પત્ની પરદેશ કે વિદેશ જઈ વસેલી હોય તેવો પુરુષ એટલે કે પ્રોષિત પત્નીક. જેનું નામ માત્ર બાબી રહ્યું છે તે
એટલે કે નામશેષ. જેની નીચે લીટી દોરી હોય તેવું લખાણ એટલે કે રેખાંકિત અથવા તો અધોરેખિત. જેનો વસવાટ અહીં નથી તે એટલે કે બિનનિવાસી. જેણે વસવાટ ગુમાવ્યો છે તે એટલે કે નિર્વાસિત. જેનો પતિ પ્રવાસે ગયો હોય તેવી સ્ત્રી એટલે કે પ્રોક્ષિત ઋતુકા. જેનો કશો આધાર ન હોય તે એટલે કે નિરાધાર. જેની પત્ની હયાત હોય એવો પુરુષ એટલે કે સધુર. જેમાં બળ નથી તે એટલે કે નિર્બળ અથવા તો નબળું. જેની બુદ્ધિ સ્થિર છે તેવો માણસ એટલે કે સ્થિર પ્રજ્ઞ. જેની બુદ્ધિ શાંત છે તે એટલે કે શાંતમતી. જેનો ભાગ ન પાડી શકાય તેવું એટલે કે અવિભાજ્ય. જેમાંથી વસ્તુ ખૂટે નહીં એવું વાસણ એટલે કે અક્ષય પાત્ર. જેની એક પણ સંતાન મરી ન ગયું હોય એવી સ્ત્રી એટલે કે અખોવન. જેની 3 બાજુ પાણી હોય તેવી ભૂમિ ભાગ એટલે કે દ્વીપકલ્પ. જેનું આચરણ વાસ્તવમાં થઈ શકે છે તે એટલે કે વાસ્તવિક. જેનો સ્પર્શ કરવાથી લોખંડ સોનું બની જાય એવો મણિ એટલે કે પારસમણિ. જે ઘણા રૂપ લે છે તે એટલે કે બહુરૂપી. જેનો ભંગ નથી થયો એવું બ્રહ્મચર્ય એટલે કે અખંડ બ્રહ્મચર્ય. જેમાં શરીર પર આછી ફોડલી નીકળતી હોય એવો રોગ એટલે કે અછબડા. જેને કોઈ સાથે દુશ્મનાવટ નથી એવું એટલે કે અજાત શત્રુ. જેમાં ફેરફાર ન થાય તેવું એટલે કે અવિકારી. જેનો કોઈ ઈલાજ ન હોય તેવો રોગ એટલે કે અસાધ્ય. જેની આરપાર જોઈ ન શકાય તેવું એટલે કે અપારદર્શક. જેનો નાશ ન થાય એવું એટલે કે અવિનાશી. જેને વિરહ થયેલો હોય તેવું એટલે કે વિયોગી. જેના નયનનો સાક્ષાત મૃત્યુ જેવા છે તે એટલે કે કાળનેત્રી. જેમાં ચિત્તના ભાવો શમી જાય તે એટલે કે સમાધિ. જેના પર તહોમત મૂક્યું હોય તે એટલે કે આરોપી અથવા તો પ્રતિવાદી. જોત નવાઈ ઉપજે એવું એટલે કે અજબ. જૈન તપસ્વીઓને રહેવાનું સ્થળ એટલે કે અપાશ્રો અથવા તો ઉપાશ્રય. જોઈએ તે કરતા વધુ ખર્ચ કરનાર એટલે કે ઉડાવ. જંગલમાં બળતી આગ એટલે કે દવ. ઝઝુમતો ટેકરાનો ખૂણો એટલે કે ભેખડ. ઝવેરાતનો વેપારી એટલે કે ઝવેરી. ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ એટલે કે લવાદ. ઝાડની છાલનું વસ્ત્ર એટલે કે વત્કલ. ટચલી આંગળી પાસેની આંગળી એટલે કે અનામિકા. ટાળી ન શકાય એવું એટલે કે અપરિહાર્ય. ટેકા વિના હવામાં લટકે એમ એટલે કે અધર. ઠરાવેલી શરત પ્રમાણે કોઈ હકનો એક હથ્થું ભોગવટો એટલે કે ઇજારો. તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે એટલે કે અનુમાન. તરત જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ ઘી અને પાણીનું મિશ્રણ એટલે કે ગળથૂથી. તડકાની પડખે ઊભા રહેવું એટલે કે પડત પવું. તત્વને જાણનાર વ્યક્તિ એટલે કે તત્વજ્ઞ અથવા તો તત્વજ્ઞાની. તાકીદની સખત ઉઘરાણી એટલે કે તકાજો. તારાઓનો સમૂહ એટલે કે નક્ષત્ર. તાજેતરમાં નવો જન્મ લેનાર એટલે કે નવજાત. તિથિ નક્કી કર્યા વિના આવનાર એટલે કે અતિથિ. તીરની જેમ આકાશમાં યાંત્રિક રીતે ફેલાતું સાધન એટલે કે રોકેટ. તુવેરની દાળનું પૂરણ ભરેલી પોળી એટલે કે પૂરણપોળી. તેલંગણના
રાજા તેલપની વિધવા બહેન એટલે કે મૃણાલવતી. તાંબા પિત્તળની ગાગર ઉપર હાથ ઠોકી કથા કરનાર એટલે કે માણભટ્ટ. તંદુરસ્ત અને ભરાવદાર એટલે કે હુષ્ટપુષ્ટ. થાક લાગ્યા સિવાય એટલે કે અથાક. દરરોજ છપાતું વર્તમાન પત્ર એટલે કે દૈનિક. દયા વગરનું એટલે કે દયાહીન. દરવાજે ઉભો રહી ચોકી કરતો સેવક એટલે કે દ્વારપાળ. દર 8મે દિવસે પ્રગટ થતું પત્ર એટલે કે અઠવાડિયા અથવા તો સાપ્તાહિક. દર 3જે દિવસે આવતું એટલે કે એકાંતર. દહીં મિશ્રિત વડા એટલે કે દહીંવડા. દરિયામાંથી મોતી કાઢનાર એટલે કે મરજીવા અથવા તો મરજીવિયા. દાળ મિશ્રિત ચોખા એટલે કે દાળ ચોખા. દિશા અને કાળનો સમૂહ એટલે કે દિક્કાલ. દિશાઓ ધૂળથી છવાઈ જાય એવું સખત વાવાઝોડું એટલે કે આંધી. દિવસનો કાર્યક્રમ એટલે કે દિનચર્યા. દુનિયાની ઉન્નતિનો નવો માર્ગ બતાવનાર મહાપુરુષ એટલે કે યુગ પુરુષ. દુઃખ ભર્યા પોકાર એટલે કે આંતરનાદ. દુઃખના પ્રસંગે વ્યક્ત કરાતો દિલાસો એટલે કે સહાનુભૂતિ. દૂધમાંથી દહીં બનાવવા વપરાતું દ્રવ્ય એટલે કે મેળવણ. દેવની મૂર્તિ સમક્ષ દીવો ઉતારવો તે એટલે કે આરતી. દેખીતી સ્તુતિ મારફત નિંદા કરવી તે એટલે કે વ્યાજ સ્તુતિ. દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી એટલે કે અવળ વાણી. દેવું ભરપાઈ ન કરી શકે તેવું એટલે કે દેવાળિયું. દેવોની નદી એટલે કે ગંગા અથવા તો સુરસરિતા. દેખાતું બંધ થઈ જવું તે એટલે કે અદ્રશ્ય. 1.5 માઇલ જેટલું અંતર એટલે કે કોશ. દાંડી પીટીને જાહેરાત કરનાર એટલે કે દાંડિયો. ધર્મને આધાર બનાવ્યા વિનાનું રાજ્ય એટલે કે બિન સાંપ્રદાયિક. ધરતીના પેટાળમાં રહેલા તૃણબીજાનો ફરકાટ એટલે કે ગર્ભ સ્ફુરણ. ધર્મશાળામાં કહેલા આચરણના નિયમો એટલે કે આચાર. ધર્મમાં અંધ હોવું એટલે કે ધર્મામ. ધર્મનું કે કર્તવ્યનું પાલન કરવામાં ઊભી થતી મુશ્કેલ પરિસ્થિતિ એટલે કે ધર્મ સંકટ. ધર્મ બદલવો તે એટલે કે ધર્માંતર. ધર્મનું આચરણ કરવા માટેનું સાધન એટલે કે ધર્મ સાધન. ધર્મ કે દેશને ખાતર પોતાનું બલિદાન દેનાર એટલે કે શહીદ. ધનુષ્યની દોરી એટલે કે પણછ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.